લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સ્થિત માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવા શૈક્ષણિક સત્ર પહેલાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી પઢોગે તો આગે બઢોગે થીમ આધારિત પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાવીરો લાજવા રોડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના વિવિધ સ્લમ વિસ્તારોના અંદાજે 250 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 9 વર્ષથી સંસ્થા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રોત્સાહક પ્રવૃત્તિઓ ચલાવી રહી છે। નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સામગ્રી મળી રહે તે માટે સ્કૂલ બેગ, લંચ બોક્સ, કંપાસ, શૈક્ષણિક સામગ્રીથી ભરેલા પાઉચ, વોટર બોટલ તેમજ ધોરણ મુજબની નોટબુક અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ માટે મનોરંજન અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શ્રેયા પટેલ દ્વારા ઝુંબા ડાન્સ કરાવવામાં આવ્યો હતો, જ્યારે અવની વ્યાસ દ્વારા વિવિધ રમતો રમાડવામાં આવી હતી। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ માટે રસપુરી, ઢોકળા, પંજાબી શાક અને દાળ ભાતનું પ્રીતિભોજન પણ યોજાયું હતું। સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે દાતાઓ, પરિવારજનો અને સહયોગીઓ તરફથી સતત મળતા સહકાર અને દાનના કારણે આવા સેવાકીય કાર્યક્રમો શક્ય બની રહ્યા છે। આ પ્રકારના શૈક્ષણિક સહાય કાર્યક્રમોથી ખાસ કરીને શ્રમજીવી અને સ્લમ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ વાલીઓને આર્થિક રાહત મળતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। આ પઢોગે તો આગે બઢોગે લાસ્ટ 9 વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। આજે બી આજવા રોડ પર, માવી રોડ પર 250 બાળકો જે અલગ અલગ સ્લમમાંથી 5 સ્લમમાંથી લાવવામાં આવ્યા છે અને એ લોકોને બધાને સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બોટલ બધું એમને ગિફ્ટ આપવામાં આવ્યું છે અને ખૂબ આગળ વધે, ભણે એની માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે તથા એ લોકો ખૂબ ખુશ થાય એક દિવસ માટે એની માટે હાસ્ય કલાકાર અવનીબેન વ્યાસને બોલાવવામાં આવ્યા હતા અને ઝુંબા કરાવવા માટે ઓમકાર ફિટનેસમાંથી શ્રેયા પટેલ આવી હતી, જે ઘણી એ લોકોને મજા કરાવી છે। આ બાળકો આજે 9 વર્ષ પહેલાં જ્યારે પરિચયમાં આવ્યા હતા ત્યારે આ બાળકોમાં બિલકુલ ભણવા પ્રત્યે રુચિ નથી અને આ જ બાળકો આજે ભણવા માટે એટલા રુચિ ધરાવે છે અને ખૂબ સારું રિઝલ્ટ લાવે છે। આની માટે હું દરેક દાતાઓનો આભાર માનું છે કે જેમને આટલો સહકાર આપ્યો આ ઇવેન્ટ સફળ કરવા માટે અને બધા જ વોલેન્ટિયર્સ જે માનવતામાં મને સપોર્ટ કરે છે એની લીધે આ આટલી સરસ ઇવેન્ટ અમે છેલ્લા 9 વર્ષથી કરી શકીએ છીએ। આ રીતે જ બધા દાતાઓ અમારી પર વિશ્વાસ મૂકીને જોડાયેલા રહે એવી અપેક્ષા સાથે